દેશભરમાં ચાલી રહેલ દેશવ્યાપી પ્રશ્ન એટલે કે નોટબંધી, જેને લઈ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલ દેના બેંકમાં કોંગ્રેસી કાર્યકરોને લીંબડીના નોટબંધી ત્રાહિમામ પ્રજાએ બેંકને તાળા મારી બેંક મેનેજર અને સ્ટાફને બેંકમાં પૂરી બેંક સામે હલ્લાબોલ કર્યો હતો। લોક નોટબંધીથી ત્રાહિમામ થઈ ગયેલ અને દેના બેંકમાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો અને બે માસ પૂરા થયા તેમ છતાં તેમને મળવાપાત્ર રકમ નથી મળતી અને પાછલા બારણેથી મેનેજર અને સ્ટાફ દ્વારા પૈસા બહાર જાય છે। આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસી કાર્યકરો અને લીંબડીની પ્રજા દ્વારા દેના બેંકને તાળા મારી અને દરવાજા આડે ટેબલ મૂકીને બેંકનો રસ્તો રોકીને બેસી ગયેલ પણ જોવા મળ્યા હતા અને તમામ લોકોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા જોવા મળ્યા હતા। કોંગ્રેસ કાર્યકર ખુશાલભાઈ જાદવને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીંયા આગળ દેના બેંકના મેનેજર અને સ્ટાફ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને જે લોકોને ખરેખર પૈસાની જરૂર છે તેને પૈસા મળતા નથી અને જે તે સમયે બેંકના પાછલા બારણેથી પૈસા લાગતા વળગતાને આપી દેવાય છે। આવા અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બેંકને મારેલ તાળા ખોલવામાં આવ્યા હતા। આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવવું તે બાબતે બેંક મેનેજર કૈલાભાઈ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે મીટિંગ કરી વાટાઘાટ પણ કરવામાં આવી હતી અને આ બાબતે લોકોને પૂરતા પૈસા મળે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। 24,000 રિઝર્વ બેંકની ગાઈડલાઈન છે। દરેક વ્યક્તિના અઠવાડિયાની અંદર 24,000 રૂપિયા આપવાના। આ મેનેજર કોઈને 24,000 આપતો નથી, બરોબર વહીવટ કરે છે અને અહીંયા જે પબ્લિક આવે છે એને રૂપિયા લખેલા 4,000 દરરોજ આપે છે। 200 રૂપિયાની દાઢી પાડી અને આ બધા મજૂરો આવીને પૈસા લેવા માટે આવે છે અને આ બરોબર વહીવટ કરે છે મેનેજર ક્યાં છે અત્યારે? મેનેજર અંદર છે। જ્યારે બેંક મેનેજર કૈલાભાઈને પૂછવામાં આવ્યું કે દેના બેંકનું એટીએમ છેલ્લા 9 માસથી બંધ હાલતમાં છે તેમ છતાં કેમ રિપેરિંગ કરવામાં આવતું નથી, તો તેઓએ જણાવ્યું હતું કે અમે આ બાબતની કાર્યવાહી કરી છે તો તે જલ્દી એટીએમ ચાલુ થઈ જશે અને આમ આ બાબતને શાંત પાડવામાં આવી હતી અને બેંક મેનેજર દ્વારા કોંગી કાર્યકરો અને લીંબડી શહેરના લોકોને દિલાસો આપવામાં આવ્યો હતો। કલ્પેશ વાઢેર, વી ન્યૂઝ, લીંબડી, સુરેન્દ્રનગર।